તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે? અહીંયા કંઈ ઘડિયાળ નથી, જોઈ લ્યો. તો ગાઈઝ અત્યારે અહીંયા કંઈ ઘડિયાળ નથી ગાઈઝ, ને અત્યારે વાગી ગયા છે રાતના 11 અને અત્યારે ભૂખ લાગી છે કાંઈ ઘટે નહીં એવી. અને આજે બાના ઘરે આવ્યો છું કારણ કે બાના ઘરે આજે આવવું પડે એમ છે, કારણ કે સવારે છે ને અહીંથી અમારે લોકોને જવાનું છે બહાર. અને ગાઈઝ અત્યારે હું આવ્યો છું અહીંયા ને અત્યારે આપણે શું બનાવવાનું છે ખબર છે? તમને બતાવું, પહેલાં જોઈ લ્યો. તો ગાઈસ જોઈ લો, આ મેગી છે, એક મેગી લાવ્યો તો ખાલી 10 રૂપિયાવાળી મેગી છે ગાઈસ, જોઈ લો. તો આપણે અત્યારે મેગી બનાવવાની છે. તો હાલો પહેલાં આપણે છે ને તો ગાઈસ અત્યારે આપણે છે ને પહેલાં આપણે પાણીને એવું મૂકી દઈએ અને મેગી બનાવી નાખીએ અને અત્યારે આપણે ખાઈ લઈએ, કારણ કે બહુ ભૂખ લાગી છે. તો ગાઈસ આપણે અત્યારે મેગી બનાવવાની છે ગાઈસ, તો વિડીયોમાં બન્યા રહેજો. હું મેગી બનાવું છું, તમને બધાને બતાવું, બરોબર? રાત્રે 11 વાગે કોણ બ્લોગ બનાવે, ત્યારે મેં 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈસ. તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચલો મળીએ આપણે આગળ. તો ગાઈસ અત્યારે આપણે મેગીનું પાણી મૂકી દીધું છે, હું તમને બતાવી દઉં પહેલાં. તો જોઈ લ્યો, ગેસને ચાલુ કરી નાખ્યું છે, મેગીને પાણી નાખી દીધું છે. પાણી જ છે ને, જોઈ લ્યો છે ને. હવે આમાં મેગી નાખું છું, મને આવડતી નથી બનાવતા, પહેલી વાર બનાવું છું, પહેલી વાર ખાવાની છે મેગી આપણે. જોઈ લ્યો મેગી. ગાઈસ રાત્રે 11 વાગે કોણ મેગી ખાય છે જરાક મને કોમેન્ટ કરીને કહેજો. ઓકે, થોડીક વાર ઢાંકી દઈશું આપણે. પાણી ઓછું પડશે એવું લાગે મને તો. 1 મિનિટ થોડુંક છે ને પાણી નાખી દો પહેલાં. થોડું પાણી પી લઉં. હવે શું પાણી ભરી લીધું છે, હવે નાખી દઈએ. ઓકે, એ આ મસાલો એક જ આવ્યો, જો એક મસાલો છે. આમાં નાખવાનો હોય કે ક્યારે નાખવાનું કોને ખબર. હવે ઢાંકી દઈએ. તો ગાઈસ હવે આપણે ટાંકી દીધું છે ને હવે મેગી થોડીક પોચી થઈ જાય ને પછી મસાલો નાખી દેવું. અને ગાઈસ આજે કેવું છે ખબર છે, એમાં એવું હતું જમવાનું હતું મારા ઘરે, પણ આજે બાના ઘરે આવી ગયું. તો મારા ઘરે જમવા જવાનું નથી, અત્યારે 11 વાગી ગયા છે. ત્યાં જમવા જવાનું હતું નહીં, કારણ કે અહીંયા કામ હતું થોડુંક, એટલે અહીં મેં ગયા નથી કોઈ. મમ્મીની બધા અહીંયા જ છે, મમ્મીની લોકો તો જમીને વહેલા સૂઈ ગયા હતા, હું ગયો તો બહાર, એટલે અમારે જમવાનું બાકી હતું. તો બાને એને એમ થયું કે આ લોકોને જમવાનું અહીં હશે નહીં, તો સારું તો કાંઈ આશા જ નહોતી કોઈને. તો જમવાનું બધું ખતમ થઈ ગયું, એટલે ખાલી થઈ ગયું એમ બધું. તો હવે આપણે અત્યારે મેગી બનાવવાનો પ્લાન કર્યો છે, કે અત્યારે 11 વાગ્યા છે ગાઈસ, અને જો આપણી મેગીનું કામકાજ શરૂ થઈ ગયું છે. હમણાં જો હમણાં ઉકળશે એટલે આપણે પાણી નાખી દઈએ, પછી મેગી રેડી કરી નાખીએ, બરાબર? આપણે જોઈ લઈએ ઉકળી કે નહીં. એમ તો કાંઈ નહીં ઉકળે, મને એવું લાગે છે. પપ્પા એ ગરમ થઈ ગયું, દાજી ગયું એલા બાપા, ઉકળી ગયો એવું લાગી ગયું. જો થોડીક ઉકળી ગઈ છે, ઢકાઈ નહીં. મસાલો નાખી દો હવે, બરાબર? કેટલો વરાળ આવવા મળી. હાલો ગાઈસ રેડી થઈ ગયું છે. હવે ભલે ઉપરથી ઘડીક વાર ભલે થતી, હવે હલાવવાનું હોય તો મને ખબર નથી, હલાવી નાખીએ તોય થોડુંક આપણે રેસીપી બનાવી મેગીની. તો ગાઈસ એ ધીમે ધીમે ઉકળે છે, તો ભલે ઉકળતું. અત્યારે ઘડિયાળ તો બંધ થઈ ગઈ છે, દેખાઈશ ગાઈસ ઘડિયાળનો કાંટો જો હાલે છો. એટલે આજે 10:30 જ થયા, 11 નથી થયા. ખોટું બોલતો હતો તમને બધાને, હજી તો 10:30 નથી થયા એલા. તો ગાઈસ જો આપણે ચાર્જિંગ કેવો વાયર લગાડી દીધો. તો ગાઈસ ઓલો જેણે વ્લોગ ન જોયો હોય જરા જોઈ આવજો, કારણ કે બહુ મસ્તીનો વ્લોગ છે. અને ગાઈસ એ બ્લોગમાં એટલું મસ્ત રીતે ક્લિયરિટીથી ઉતારેલો છે ગાઈસ બ્લોગ. એ જેણે બર્થડેની ગિફ્ટનો બ્લોગ ન જોયો હોય પ્લીઝ જરા બ્લોગ જોઈ આવજો ગાઈસ. અને ગાઈસ વિડીયો બહુ એક નંબર છે, લાઇક કરવાનું ન ભૂલતા અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ગાઈસ.
અને ગાઈઝ કોને કોને સારો લાગ્યો બ્લોગ એ મને જરા કોમેન્ટ કરી દેજો એક આમાં પણ કરજો ને એમાં પણ કરજો. ઓકે, જો મેગી જો ઉકળ્યો ધડબડાટી ઉકળે છે. ગાઈઝ આમાં કંઈ નાખવાનું શું હોય? એમાં તો જો પીળી થઈ નથી, હળદર નાખી દેવી થોડીક આપણે. હા, મને તો કંઈ ખબર નથી પડતી. એક તો આમાં કાંઈ ને મેગી બનાવું છું ટાઈમ ટાણા વગરનો. મારા મામી હોય ને તો બધું બનાવી દે, પણ નથી મામી, સૂઈ ગયા. હજી ઉકળી નથી, જો હજી કેવી કડક કડક છે. જો દેખાય કડક કડક છે ને, કડક કડક. ભલે હાલો થોડીક વાર ઉકળી જવા દો. ઓકે, તો ગાઈસ હવે થોડીક વાર ઉકળી જવા દો, પછી બની જાય એટલે હું તમને થોડીક વાર ઉકળી જવા દો, પછી બની જાય પછી હું તમને બતાવું કે કેવી મેગી બની એમ. ઓકે, તો ચલો. એમાં એવું છે ફોનમાં ચાર્જિંગ ઓછું છે, હું ઘડીક વાર ચાર્જિંગ મૂકી દઉં ફોનમાં, પછી પાછો વ્લોગ બનાવીશ. ઓકે, ચલો ચાર્જિંગ થોડું કરી નાખું ને મેગી ઉકાળી લો થોડીક. ઓકે, ચલો. તો ભાઈ આપણી મેગી બની ગઈ છે અત્યારે કમ્પ્લેટ. જોઈ લ્યો મેગી કમ્પ્લેટ બની ગઈ છે ગાઈસ, પણ જેવી તેવી બની છે. મારાથી તો સારી બની નથી, પણ જેવી બની એવી ખાઈ લેવાની છે. અને ગાઈસ જેવી મેગી બની હોય ને એવી ખાઈ લેવાય અત્યારે, કારણ કે અત્યારે કોઈ બનાવવાવાળું કોઈ છે નહીં. અને જે વિડીયો જોતું હોય મારું મેગી બનાવવાવાળા પાર્ટનર, એ મને જરા મેગી શીખવાડજો. અને બસ કાંઈ નહીં, મને હરખી ચા બનાવતા નથી આવડતી. એલા મેગીની તો તમે બધા કહો, મને હરખી ચા બનાવતા અહીં આવડતી નથી. અને ગાઈસ જો આ મારી બર્થડે ગિફ્ટ છે, મારી હારે જ હોય છે આખો દિવસ, કારણ કે એક આ અને એક તમને હજી એક વસ્તુ બતાવવું પડે. એક આ અને એક આ બીજી વસ્તુ જોઈ લો. આ મારી ઓલરેડી મારી હારે જ હોય છે, એટલે બે વસ્તુ તો ઓલરેડી મારી હારે ને હારે જ હોય, કારણ કે હવે હું એને હારે ને હારે જ રાખું છું ગાઈસ. અને મારી બર્થડે ગિફ્ટ છે એટલે હારે તો રાખવી પડે ને યાર, આપણું પાર્ટનર છે યાર, હારે હારે રાખવું પડે ગાઈસ. ને ગાઈસ અત્યારે મેગી જેવી તેવી બની છે ગાઈસ, જોઈ લો જેવી તેવી બની છે. હવે તો ગાઈસ જેવી તેવી બની હોય તો એ ખાઈ લેવાય, કારણ કે ભૂખ એવી લાગી છે ને કે એમ કાંઈ ખાવાનું કાંઈ છે નહીં. એમ છે પણ ખીચડી છે, પછી રોટલી છે, દૂધ છે, બધું છે, પણ એ ન ભાવે યાર, એ ન મજા આવે અત્યારે ખાવાની. તો ગાઈસ અત્યારે આપણે મેગી જમી લેવાની છે, એટલે બધું હાલ્યું જાય. સવાર પડશે વહેલા ખાઈ લેવું મેગી, એટલે સવાર પડી જાય વહેલા. તો ગાઈસ હાલો હવે હું ફટાફટી મેગી ખાઈ લઉં અને પછી ફટાફટી સૂઈ જાઉં, કારણ કે સવારે વહેલા ઉઠીને વાંચવાનું છે ગાઈઝ. અને ગાઈઝ વાંચવામાં તો એવું છે કે જે મારે છે ને 12માની જે સમાજશાસ્ત્ર છે ને, એમાંથી મારે થોડું વાંચવાનું છે ને થોડાક MCQ લેવાના છે થોડા, કારણ કે 2-3 દીથી મેં છે ને લીધા નથી. બર્થડે હતો એટલે મેં કાંઈ ધ્યાન નથી આપ્યું, પણ હવેથી આપણે વાંચવાનું કન્ટિન્યુ ચાલુ કરવાનું સવારમાં જ, બરાબર? તો ચલો જોઈ લો મેગી પહેલાં છેલ્લી વાર. ઓકે, હું મેગી ખાઈ લઉં અને પછી વિડીયો બનાવું. ચલો વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ત્યાં સુધી બધાને બાય બાય.